રાજકોટમાં ગેરકાયદે બાંધકામના ખડકલા થઈ ચૂક્યા છે। કાલાવડ રોડ પર ગેરકાયદે ગર્લ્સ હોસ્ટેલ ધમધમી રહી છે। કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ ગર્લ્સ હોસ્ટેલ ધમધમી રહી છે। ગર્લ્સ હોસ્ટેલમાં માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટનો ગેટ છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે અત્યારે પ્રશ્ન છે। શું તંત્રની રહેમ નજર હેઠળ આ ગર્લ્સ હોસ્ટેલ ચાલી રહી છે તે સવાલ થઈ રહ્યો છે। ગર્લ્સ હોસ્ટેલમાં ફાયર એનઓસી પણ નથી। અગાઉ અગ્નિકાંડ થવા છતાં પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ ગેરકાયદેસરની ઘટના બની પછી પણ હજુ રાજકોટનું આરએમસી તંત્ર જે છે તે સુધર્યું ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી ગેરકાયદેસર ક્રિષ્ના હોસ્ટેલ જે છે તે અત્યારે ધમધમી રહી હોવાના જે દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। અહીંયા 47 થી પણ વધારે ગર્લ્સ જે છે તે અહીંયા વસવાટ કરી રહી છે। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારની બાંધકામની મંજૂરી નથી, કોઈ પણ પ્રકારની ફાયર એનઓસીની મંજૂરી નથી, છતાં પણ આ પ્રકારે અહીંયા હોસ્ટેલ ચલાવવાની મંજૂરી કોને આપી તેમને લઈને અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જે છે તે અહીંયા રાખવામાં આવ્યો છે અને નીચે હોસ્ટેલની અંદર કિચન જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે અને ખુલ્લેઆમ જે ગેસના બાટલાઓ કહી શકાય તેઓ પણ અહીંયા પડ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કોઈ પણ અહીંયા નાની કે મોટી દુર્ઘટના ઘટશે અને કોઈ પણ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થશે તો જવાબદાર કોણ તે પણ સવાલ થઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારે માત્ર એક જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ આપવામાં આવ્યો છે। અગ્નિકાંડની ઘટના બની તેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવતી। કોર્પોરેશન જે છે તેમના દ્વારા મોટી દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને આ દાવાઓ અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે। કારણ કે જે પ્રકારે કોઈ પણ માર્જિન મૂક્યા વગર આ બાંધકામ જે છે તે ખડકી દેવામાં આવ્યું છે। સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા ઇલેક્ટ્રિકની લાઇન પણ પસાર થઈ રહી છે। અહીંયા કોઈ શોર્ટ સર્કિટ અથવા તો આગની દુર્ઘટના થશે તો કોણ જવાબદાર? કારણ કે અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા અને ત્યારબાદ પણ ગેરકાયદેસર આ પ્રકારના જે ખડકલા જે છે તે બાંધકામના જોવા મળી રહ્યા છે। પરંતુ અહીંયા જે ગર્લ્સ રહી રહી છે તેમના જીવન સાથે પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા ગર્લ્સ હોસ્ટેલની જે માલિકો જે છે તે રમત કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગરનું આ ગર્લ્સ હોસ્ટેલ જે છે તે ચલાવતી હોવાનું સામે આવી રહ્યું છે। ફાયર એનઓસી ન હોવા છતાં પણ આ હોસ્ટેલને કોને મંજૂરી આપી તેમને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ।